તો દોસ્તો ફાઇનલી તમારી અને મારી ફેવરિટ બ્રાન્ડ યામાહા FZS પોતાનું 2025 મોડલ જે છે લોન્ચ કરી દીધું છે. એ બી હાઇબ્રિડ અને નોન હાઇબ્રિડ બે વર્ઝન તમને જોવા મળશે. મારી પાસે જે છે અત્યારે હાઇબ્રિડ મોડલ FZS સિયાથ મેટાલિક ગ્રે કલર જોવા મળશે અને એક રેસિંગ બ્લુ કલર જોવા મળશે. અને પ્લસ આની અંદર બહુ બધા મેજર ચેન્જીસ થઈ ચુક્યા છે. એક છે TFT સ્ક્રીન, આની અંદર ઇન્ડિકેટર્સ, બીજું એન્જિનની અંદર બી બહુ બધા ચેન્જીસ થઈ ચુક્યા છે અને પ્લસ પ્રાઇસમાં બી બહુ મોટો ફેરફાર થયો છે. તો આજની વિડીયોમાં જે છે આપણે એના વિશે જાણવાના છે. તો વિડીયો એન્ડ સુધી રોજો. તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારી લાગે તો શેર કરી દેજો. Got a monster inside of me. You better watch out if your enemies are rolled ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day. સૌથી પહેલા વાત કરીએ આની બાઇકના ડિઝાઇન વિશે. તો આ બાઇકની ડિઝાઇન જે પહેલી જૂની FZ આવતી હતી ને એ જ તમને એ જ ડિઝાઇન અને એ જ ફેરિંગ વગેરે જોવા મળશે. તો આની અંદર ચેન્જ શું થયું છે? તો આની અંદર ચેન્જ મેન જે થયું છે એ છે આ કલર TFT ડિસ્પ્લે, એટલે કે 4.2 ઇંચની કલર TFT ડિસ્પ્લે આવી ચૂકી છે. અને ફીચર્સ વિશે ડિટેલ્સમાં આપણે આગળ વાત કરીશું. પણ જે છે હવે વાત કરીએ સૌથી મેન ચીજ છે જે આનું એન્જિન, એટલે કે આમાં 149cc નું તમને એર કુલ એન્જિન જોવા મળશે જે પ્રોડ્યુસ કરે છે 13.2 Nm નો ટોર્ક અને 12.2 bhp નું જે છે પાવર જનરેટ કરે છે. અને આની અંદર એક વસ્તુ એડ થઈ ચૂકી છે એ છે આ SMG એને કહેવામાં આવે છે સ્માર્ટ મોટર જનરેટર, એટલે કે એન્જિન જે પાવર જનરેટ કરે છે એની સાથે આ મોટર બી પાવર જનરેટ કરશે. જે ફ્યુલ એફિશિયન્સી છે એના લીધે ખૂબ જ વધી જવાની છે. આની અંદર એવું ક્લેમ કરવામાં આવે છે કે આની એવરેજ જે છે આ એન્જિનમાં તમને 50 to 55 જે છે કિલોમીટર પર લીટરનું જોવા મળશે. જે જૂનું વર્ઝન આવતું હતું એની અંદર જે તમને એવરેજ 45 to 50 જોવા મળતી, એટલે કે ઓન રોડ તમને જે છે 40 ની આસપાસ જોવા મળતી હતી. પણ આની એવરેજ જે છે તમને 50 ની આજુબાજુ ઓન રોડ જોવા મળી જશે. સૌથી પહેલા વાત કરીએ કલર્સની, તો આ એક સિયાન મેટાલિક ગ્રે કલર છે અને આની અંદર જે એક બીજો કલર આવે છે રેસિંગ બ્લુ કલર, અહીંયા હાલમાં પ્રેઝન્ટ નથી, બહાર પડેલો છે. આપણે એ હું તમને બહાર જઈને બતાવીશ. પણ આ જે છે સિયાન મેટાલિક બ્લુ કલર. અને ફ્રન્ટમાં આની વાત કરીએ તો તમને એઝ ઇટ ઇઝ જે જૂની FZ વર્ઝન 4 આવતી હતી એ જ તમને એ રીતનું ડિઝાઇન જોવા મળશે. આમાં તમને LED હેડલેમ્પ જોવા મળશે, LED DRL જોવા મળશે. તમને ચાલુ કરીને બતાવું તો આ LED DRL જોવા મળશે. અને અહીંયા જે છે તમને પેનલમાં જે છે ઇન્ડિકેટર્સ જોવા મળશે. પહેલા એવું થતું હતું કે અલગથી જે છે ઇન્ડિકેટર્સ અહીંયા આવતા હતા, હવે જે છે પેનલમાં ઇન્ડિકેટર જોવા મળશે. તો આનો લુક હવે મસ્ત લાગે છે. તમે કોમેન્ટ કરીને બતાવજો તમને કેવો લાગ્યો. અને હવે આને બંધ કરીએ. હવે વાત કરીએ અહીંયા, તો અહીંયા તમને ટેલિસ્કોપિક સસ્પેન્શન જોવા મળશે. અહીંયા જે છે તમને 320 mm ની ડિસ્ક બ્રેક જોવા મળશે. અહીંયા તમને બાયબેના કેલિબર જોવા મળશે. અને પ્લસ અહીંયા ટાયરની વાત કરીએ તો 100 સેક્શનનું જે છે તમને ટાયર મળવાનું છે. અને અલોય વ્હીલ સાથે આ એક સિયાન કલર અને સિયાન કલર જોવા મળશે. આ જ કલર જે છે તમને MT15 માં બી જે તમને જોવા મળતો હતો એ જ કલર કંપની આમાં કન્ટિન્યુ કર્યો છે. હવે વાત કરીએ મિડ સેક્શનની, તો મિડ સેક્શનમાં અહીંયા તમને કલર સાથે અહીંયા તમને નવા ગ્રાફિક જોવા મળશે. 3D માં FZS નો જે છે FGS નો તમને લોગો જોવા મળશે. એઝ ઇટ ઇઝ જે પહેલા પેનલ આવતી હતી એન્જિન આવતું હતું FZ માં એ જ એન્જિન જોવા મળશે. અહીંયા તમને જે એઝ ઇટ ઇઝ જે એક્ઝોસ્ટ આવતું હતું એ જ જોવા મળશે. અહીંયા ફૂટપેડ વગેરે જોવા મળશે. અને હવે વાત કરીએ પાછળના સેક્શનની, તો અહીંયા જે છે તમને આખું LED સેટઅપ જોવા મળશે. જે ટેલ લેમ્પ છે એ બી LED જોવા મળશે. જે ઇન્ડિકેટર છે એ બી તમને LED જોવા મળશે. અને રિયર મચગાર્ડ બી તમને જોવા મળશે. હવે વાત કરીએ પાછળના ટાયરની, તો તમને 140 સેક્શનનું જે ટાયર મળવાનું છે રેડિયલ વાળું, એટલે જે પહેલા જાડું ટાયર આવતું હતું એ જ જોવા મળશે. અને પાછળ બી તમને અલોય જોવા મળશે. ને હવે વાત કરીએ અને અહીંયાથી, તો મેં તમને કીધું કે અહીંયા જે છે SMC ની અલગથી અહીંયા મોટર એડ કરેલી છે, એટલે કે જે છે એન્જિન સાથે આ બી પાવર જનરેટ કરશે, એટલે કે એન્જિનને થોડી હેલ્પ મળી જશે. અને બીજું અહીંયા તમને એક મેન સ્ટેન્ડ જોવા મળશે, એક સાઈડ કટઓફ વાળું સ્ટેન્ડ જોવા મળશે. અને બીજું તો અહીંયા 5 સ્પીડ ગિયરબોક્સ જોવા મળશે. અને હવે વાત કરીએ આની સીટ વિશે, તો તમને જે છે સિંગલ સીટ મળવાની છે, એટલે કે આ ફેમિલી માટે બહુ સારી રહેવાની છે. અહીંયા સીટ હાઇટની વાત કરું તો તમને 800 mm ની જે છે તમને સીટ હાઇટ જોવા મળવાની છે. એટલે કે મારી હાઇટની વાત કરું તો 5 ફૂટ 7 ઇંચ છે, 7 થી 8 ઇંચ છે. તો જે મારા બંને પગ છે આરામથી નીચે રહેવાના છે. તો કોઈ પ્રોબ્લેમ, તો તમારી જો હાઇટ 7 ફૂટ 8 ઇંચ હોય તો તમારા માટે આ બાઇક બેસ્ટ રહેવાની છે. હવે વાત કરીએ આના TFT કન્સોલ વિશે, તો સૌથી પહેલા ના
જે બટન છે એને ઓપરેટ કરવા માટે એની ક્વોલિટી ચેક કરો તો બહુ જ સારી છે. અહીંયા તમને હાઈ બીમ લો બીમનું બટન આપેલું છે. અહીંયા તમને ઇન્ડિકેટર્સ એટલે હેઝાર્ડ લાઇટનું બટન આપેલું છે. અહીંયા તમને મોનિટર કરવા માટેનું અહીંયા તમને બટન આપેલું છે. પ્લસ તમને અહીંયા ઇન્ડિકેટર્સ નું બટન્સ આપેલા છે ને અહીંયા હોર્ન પણ તમને આપેલું છે. એટલે કે ડિસન્ટ હોર્ન છે. જે પેલા એબઝેડમાં આવતું હતું એ જ હોર્ન જોવા મળશે. હવે અહીંયા જે છે તમને ઓન ઓફ અને એક જ ક્લિકમાં જે છે સ્ટાર્ટ થઈ જવાની છે. કોઈ એન્જિનનો જે છે તમને અવાજ નથી આવવાનો. તો જે મોટર એડ કરી છે એના લીધે એક ફાયદો એ થાય છે, બેટરીથી એક ફાયદો એ થાય છે કે તમારે જે ક્રેન્ક્સનો અવાજ આવતો હતો એ નહીં આવે. એટલે ખાલી એક જ ક્લિક કરવાનું જે છે બાઇક તમારી સ્ટાર્ટ થઈ જશે. અને અહીંયા જે છે તમને જે ટ્રાફિકમાં તમે ઉભા રહો છો ત્યારે તમને આ આસિસ્ટન્ટ ઓન ઓફ જે છે તમને જોવા મળી જશે. તમે તમારા એફિશિયન્સીને આપતા ઓન કે ઓફ કરી શકો છો. હવે આની અંદર કયા કયા ફીચર જોવા મળે છે એની વાત કરીએ. 4.2 ઇંચનું કલર ટીએફટી ડિસ્પ્લે જોવા મળશે. આની અંદર બહુ બધા જે છે ઓપ્શન તમને અવેલેબલ થઈ જશે. સૌથી પહેલા તો અહીંયા તમને ટાઈમિંગ જોવા મળશે, આરપીએમ વગેરે જોવા મળશે. અહીંયા ન્યુટ્રલનું ઇન્સ્ટન્ટ ફ્યુલ એટલે કે તમે ફ્યુલ પુરાયા પછી તમે કેટલું ચાલી શકે, ટ્રીપ 1, ટ્રીપ 2, એવરેજ સ્પીડ, જે છે ટ્રીપ ટાઈમ, અહીંયા તમને ટ્રીપ 1, ટ્રીપ 2, અહીંયા ફ્યુઅલનું અને બીજા બહુ બધા જે છે ઓપ્શન જોવા મળશે. હવે વાત કરીએ હોમની અંદર તો અહીંયા તમને મ્યુઝિકનું ઓપ્શન મળી જાય છે. અહીંયા તમને ટર્ન બાય ટર્ન નેવિગેશનનું ઓપ્શન મળી જાય છે. અહીંયા તમને ટર્ન બાય ટર્ન નેવિગેશન મળી જશે. પ્લસ અહીંયા તમને મોબાઈલમાં જે નોટિફિકેશન વગેરે આવે છે એ પણ તમને જોવા મળી જશે. અહીંયા વેધરનું પણ જે છે તમને ઇન્ફોર્મેશન વગેરે મળી જશે. એટલે બહારના વેધરનું કેટલું ટેમ્પરેચર છે, કેટલું છે એ બધું જોવા મળી જશે. હવે સેટિંગની અંદર જોઈએ કયા કયા સેટિંગ જોવા મળે. સૌથી પહેલા જે છે આની અંદર ટ્રેક્શન કંટ્રોલ પણ એડ થઈ ગયું છે. નીડ નથી, 150 સીસીની બાઇક છે, આમાં નીડ નથી, બટ કંપનીએ એડ કરી દીધું છે તો બહુ સારી બાબત છે. પ્લસ અહીંયા શિફ્ટ ઇન્ડિકેટર એટલે કે ગિયર શિફ્ટ ઇન્ડિકેટર એટલે કે ફ્લેશ તમે રેવ સેટિંગ કર્યો એટલે આમાં જે રેવ સેટિંગ છે 6750 આરપીએમ પર જે છે ત્યારે જે શિફ્ટ ઇન્ડિકેટર છે એ ફ્લેશ થવા મળશે એટલે કે રેડ થવા મળશે. તો એ તમે ચેન્જ કરી શકો છો. પ્લસ આની અંદર થીમ પણ જોવા મળશે. થીમ 1 છે અત્યારે જે ચાલી રહી છે ને હવે જોઈએ થીમ 2. તો આ જે થીમ 2 એટલે કે સિમ્પલ છે. અહીંયા ગિયર્સનું ઇન્ડિકેટર્સ આવશે, પ્લસ અહીંયા તમારી સ્પીડ વગેરે આવશે અને બીજું ટ્રીપ વગેરે અને ટાઈમિંગ અને ફ્યુલનું આવશે. પણ આપણે ફરીથી જે છે સેટિંગમાં જઈને જે પહેલી થીમ હતી એ જ કરી દઈએ. એ જ સારી લાગતી હતી તો આ કરી દઈએ થીમ 1. એટલે કે આ રીતના તમને ઓપ્શન જોવા મળશે. પ્લસ અહીંયા બી તમને ન્યુટ્રલનો ઓપ્શન જોવા મળશે. અહીંયા તમને હાઇબ્રિડ ઓન ઓફનું જોવા મળશે. અહીંયા ઇન્ડિકેટર્સનું જોવા મળશે. અહીંયા એબીએસનું અને એન્જિન ચેક લાઇટ અને ઇન્ડિકેટર્સનું બી તમને અહીંયા બધી લાઇટ જોવા મળી જશે. હવે આપણે ચેક કરીએ આનું એક્ઝોસ્ટ નોટ કેવું છે. તો દોસ્તો હવે જે છે આનો એક્ઝોસ્ટ નોટ સાંભળીએ કે આમાં ચેન્જ થયો છે કે નથી થયો. સૌથી પહેલા તો અહીંયા તમે એક જ ક્લિક કરશો ત્યારે એક જ ક્લિકમાં સ્ટાર્ટ થઈ જશે. પહેલા એવું થતું હતું કે તમારે દબાઈને રાખવું અને ત્યારે ક્રેન્કનો અવાજ આવતો હતો. હવે મોટર એડ થવાના લીધે જે છે એક જ ક્લિકમાં સ્ટાર્ટ થઈ જશે. તો દોસ્તો કેવો લાગે એક્ઝોસ્ટ નોટ કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને હવે ટાઈમ થઈ ગયો છે આને ચલાવવાનો એટલે કે ચલાવીને એક્સપિરિયન્સ કરવાનો.